રાજકોટના હાર્દ સમાન રેડક્રોસ રિંગ રોડ પર ધોળા દિવસે એક 5 વર્ષની બાળકીની ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરતી એક મહિલા ઝડપાઈ છે। સ્થાનિક લોકોએ આ મહિલાને દબોચી લીધી છે, પરંતુ મહિલા પોલીસે આ આરોપીને આ મહિલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ મહિલાએ આખરે તો કેમ આ બાળકની ઉઠાંતરીનો પ્રયાસ કર્યો છે તેને લઈને જોઈશું આ ખાસ રિપોર્ટમાં। રાજકોટમાં બાળક ઉઠાવતી ગેંગ સક્રિય। સોશિયલ મીડિયામાં ફેલાઈ છે અફવા। રંગીલા રાજકોટવાસીઓને હવે પોતાના બાળકોની સલામતીની ચિંતા કોરી ખાવા લાગી છે। સોશિયલ મીડિયામાં બાળકોને ચોરતી ગેંગ સક્રિય થયાની અફવા પાછલા કેટલાક દિવસોથી જોરશોરથી પ્રસરી રહી છે। આ વાતને યથાર્થ ઠેરવતી એક ઘટના પણ સામે આવી। રાજકોટમાં શ્રમિક પરિવારની એક 5 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ થયો। વાહનો અને લોકોની અવરજવરથી ધમધમતા રેસકોર્સ રિંગ રોડ પર અજાણી મહિલાએ નાસ્તાના પેકેટની લાલચ આપીને બાળકીને પોતાની પાસે બોલાવી, જે બાદ બાળકીને સાથે લઈને જવાનો પ્રયાસ મહિલાએ કર્યો। જો કે માસૂમ બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેલા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા। આ ટોળાએ બાળકીની ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરનારી મહિલા સાથે મારઝૂડ કરી। મહિલાને ચહેરાના ભાગે ઈજા થતા લોહી પણ નીકળવા લાગ્યું છે। આ સમયે કોઈએ જાણ કરતા ત્વરિત ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે। ટોળાએ મહિલા બાળકની ઉઠાંતરી કરવા આવી હોવાનો આક્ષેપ કર્યો, તો સામેના પક્ષે રંગે હાથે ઝડપાઈ ગયેલી મહિલાએ પોતાના બચાવમાં અલગ જ રાગ આલાપતી જોવા મળી। મારી છોકરી મમ્મી હું નથી પડતી, મારે છોકરી ખોવાઈ ગઈ છે। એને લઈને નીકળતી હતી ને આ કોને પકડ્યું ના ગઈ આ બેન ને બધા હતા ને લઈને તરત નીકળતી હતી કે આ કોને પકડીને અમે બેઠા છીએ તો અમે ધંધાનો મતલબ કામ કરતા તો ધંધાની મલપરીને એમ છોકરીને ડાયરેક્ટ ભાગ બતાડ્યો। આવડું બધું જબલું ઠેલામાં છે બરોબર, તો એને રાડું પાડ્યું, કોઈ હતા નહીં બરોબર। તો પછી છોકરી બાઈ કે હું અહીંની છું નહીં, પછી કે ગીર સોમનાથની હું, પછી કે મારી પાસે મોબાઈલ નથી, પછી એનો મોબાઈલ ડોક્યુમેન્ટ બધા નીકળાયા, અમે બધા ચેક કર્યું પબ્લિકે। આ પોલીસને ખાલી ઇન્ક્વાયરી એટલું કરવાનું કહ્યું કે આ લોકોનું કેવડું ગ્રુપ છે, આ લોકો ક્યાં ક્યાંથી આવે છે, આ લોકો એકલું તો ન જોઈ માણા કોઈ। ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા ગૌતમ ભેડા સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી। આ સાથે જ લોકોને કાયદો હાથમાં લેવાથી બચવાની પણ સલાહ આપી। સોશિયલ મીડિયાની અંદર હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર બાળકોને અપહરણ કરતી એક ગેંગ સક્રિય થઈ છે। આ પ્રકારના સમાચાર વહેતા થયા છે, એના લીધે વાલીઓમાં પણ પેનિક જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આપણી સાથે રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સર છે, તેમની સાથે વાત કરું। સર, આ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે, અમુક વિડીયો પણ એવા આવે છે કે લોકોનું ટોળું છે એ આ પ્રકારના મહિલાઓ કે પુરુષોને મારતા હોય છે, શું કહેશો આને લીધે? છેલ્લા અમુક દિવસોમાં સૌરાષ્ટ્રભર અને રાજકોટમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં સોશિયલ મીડિયા ઉપર અથવા એવી કોઈ અફવાના કારણે કે એ માણસ અમારા બાળકોનું અપહરણ કરવા માટે આવેલો છે અથવા બાળકોને અપહરણ કરવાવાળી ટોળકી અમારા એરિયામાં એક્ટિવ છે એવું માનીને એવી અફવા ઉપર ભરોસો કરીને મારવાના કિસ્સા બનેલા છે। તો હું તમામને અપીલ કરવા માગું છું કે આવી કોઈ પણ અફવા ઉપર ભરોસો ના કરો। આવી કોઈ પણ ગેંગ અત્યારે અમારા ધ્યાનમાં રાજકોટ એરિયામાં એક્ટિવ નથી અને એવા કોઈ બાળકોનું અપહરણ કરી ગયા હોય એવા મુકદમા પણ દાખલ થયેલા નથી। હા, આવી અફવાના કારણે મારવાના કિસ્સા જરૂર બનેલા છે, તો એના વિરુદ્ધ અમે કાયદાકીય પગલાં લીધેલા છે। તો હું તમામને અપીલ કરવા માગું છું કે એવી સોશિયલ મીડિયા ઉપર ફરતી અફવાઓ ઉપર ભરોસો ના કરે અને એવી કોઈ પણ અફવા તમારા ધ્યાનમાં આવે તો તરત જ પોલીસનો સંપર્ક કરો। અને કોઈ પણ એવો બનાવ બને જેમાં આપને લાગતું હોય કે આ માણસ બાળકોનો ઉપાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે, તો આપ તરત જ 112 ઉપર કોલ કરો અને કાયદો પોતાની હાથમાં લીધા વગર આપ પોલીસનો સહયોગ લો। જે લોકો છે કે જેની આસપાસ આ પ્રકારની કોઈ એવી શંકાસ્પદ ઘટનાઓ બને છે, તો એમને શું અપીલ કરશો? સૌપ્રથમ તો તમામ લોકોને હું અપીલ કરવા માગું છું કે આપ વોટ્સએપ ગ્રુપમાં અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર એવી કોઈ પણ જે માહિતી છે જેમાં આપને ભરોસો નથી, એના વેરિફિકેશન પ્રોપર થયેલો નથી, એવી કોઈ પણ માહિતી આપ શેર ના કરો વિચાર્યા વગર। આપ એને પ્રોપર વેરીફાઈ કર્યા પછી જ આપ આગળ ગ્રુપમાં શેર કરો અથવા આગળ ફોરવર્ડ કરો। અને કેમ કે એવી ખોટી અફવાના કારણે અમુક માણસોની જાન જઈ શકે છે અથવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે। તો હું તમામને અપીલ કરવા માગું છું કે આપ પ્રોપર વેરિફિકેશન કર્યા પછી જ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ મેસેજ ફોરવર્ડ કરો। અને એવી કોઈ ઘટના આપના ધ્યાનમાં આવે કે જેમાં ખરેખર
ખરેખર બાળકોનો કોઈ અપહરણ કરવાનો પ્રયત્ન કરે તો આપ પોલીસનો નજીકી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા 112 ઉપર કોલ કરો, નક્કી આપ પોતાની રીતે માણસોનો ટોળું ભેગી થઈને કોઈની માર. બાળક ચોરી કરતી ટોળકી આવી હોવાની અફવા ફેલાવતા તત્વો સામે રાજકોટ સાયબર પોલીસની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. આ પ્રકારની કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો કોઈ વ્યક્તિ ઝડપાય તો કાયદો હાથમાં લેવાને બદલે ત્વરિત પોલીસને જાણ કરવું સૌના માટે હિતાવહ છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.